ચલો વારા પરથી એક ક્લાસ પૂછી લો પછી આપણે મેચિંગ કરીએ બરાબર છે મસ્ત લાગુ છે મોટો ભાઈને શું બનીશ ઇન્ડિયન આર્મી તું શું બનીશ ડોક્ટર બાબા જેવું સરપંચ તાર પપ્પા જેવો સરપંચ પ્રીતમ ઓકે પ્રીતમ તું મોટો થઈને આર્મી બન્યો બરાબર પછી શું કરવાનું લગન છે તો વાત સાચી હતી પણ બેટા આપણે લગ્ન કરતા પહેલા જો અહીં તું ભણે છે ને એટલે આપણે શું કરવાનું પહેલા મોટું થઈને કંઈક બનવાનું બરાબર હે ને આપણે જેટલા પણ બાળકો મારો મેજિક શો જોઈ રહ્યા છે બેટા તમે કોઈ દિવસ લાઈફમાં બી મોટા થઈને બની જાઓ ને તો આ જગ્યાને કોઈ દિવસ જિંદગીમાં ભૂલવાની યાદ રાખવાનું ઓકે અને તમારા માટે જે પણ આ બધું કરે છે ને આ બધા જેટલા બધા આવ્યા છે કે રાહીની બર્થડે છે એમને બેટા કોઈ અલગ જગ્યા ઉપર ફંક્શન કરવું હોય તો બી થઈ શકે પણ એમને શું વિચાર્યું કે ના તમારી ખુશી એમની ખુશી છે તો તમારે એવી રીતે જ મહેનત કરવાની છે અને બહુ મોટું બનીને કંઈક બનીને બતાવવાનું છે બેટા ઓકે તો આપણે મેજિક સ્ટાર્ટ કરીએ છીએ તમારે ત્રણેય જોરથી ફૂંક મારવાની છે ઓકે આમ ખીજામ હવા ભરે છે ખીજામ હાથ નાખે હવા પડતો હોય 1 2 અને 3 મને એવું લાગે છે ને કે આ લોકોને એક ટ્રીક શીખવાડવી પડશે કેવી રીતે તો બેટા હવા ભરવા માટે શું કરવાનું છે હું બતાવી દઉં અમે બેસવાનું બેસીને હવા ભરવાની હવે તો હું મારવાની બરાબર એક ત્રણ પોઈન્ટ એટલે ત્રણેય સાથે બેસો 1 2 3 અરે બેસી નહીં જાવ હવા ભરવાની કામ કરીને ચલો 1 2 3 એક જ વાત હું જો મારી સામે જોવા પછી હું બોલું પછી હવા છોડવાની બરાબર 1 2 3 સ્ટાર્ટ છોડી દીધી ને હવા છોડવાની નહીં ભરી રાખવાની 1 2 3 સ્ટાર્ટ ભરી રાખજે 1 2 બોલી દો ફરી 3 ચલો તમે બધા છે ને બેઠા બેઠા હવા ભરી દો છો બેઠા બેઠા હા ચલો 1 2 3 સ્ટાર્ટ ઓ क्या बात है શું નામ છે બેટા તારું પ્રીતમ પકડી રાખ બેટા હા કોને જોડતી હવા મારે શું બેટા